ઓકે મિત્રો, તો બધાના ફર્સ્ટ ઓફ ગુડ મોર્નિંગ. આજે પ્રકરણ 4 ની અંદર હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ પહેલા આપણે જોઈએ. હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય એ પોઈન્ટ આપણે શીખી ગયા હતા. બરાબર, કે જે સંયોજનો કાર્બનના હાઇડ્રોજનના બનેલા છે એવા સંયોજનો શું કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજનો. ફરીથી બોલ દઉં, હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહીશું મિત્રો? કે જે સંયોજનો કાર્બનના હાઇડ્રોજનથી બનેલા છે એવા સંયોજનના હાઇડ્રોકાર્બન સંયોજનો કહીશું. શું કહીશું મિત્રો? હાઇડ્રોકાર્બન સંયોજનો. તો હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ આજે જોવાનું છે. બરાબર, કયા? હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ મિત્રો કઈ રીતે થાય છે એ શીખીએ. તો હાઇડ્રોકાર્બન સંયોજનમાં કયા કયા આવે ભાઈ? તો કાર્બનના હાઇડ્રોજન વાળા સંયોજન આવશે. આખું નામ લખવું હોય તો બી લખવું, તમને ખબર પડે. હાઇડ્રોકાર્બન. ચલો, હાઇડ્રોકાર્બન સંયોજનના મુખ્ય 3 ભાગ પડશે. 2 ભાગ પડશે, સોરી. આલ્કેન. આલ્કેન શ્રેણી ધરાવતા હોય તેવા. અને આ બાજુ આવશે, સોરી, આમાં થોડુંક હજી આપણે 2 ભાગ પાડવામાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પાડીએ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આ રીતે પાડીએ. ચલો મિત્રો, હાઇડ્રોકાર્બન સંયોજનના વર્ગીકરણમાં આપણે જોઈએ. પહેલા હાઇડ્રોકાર્બન કોને કહેવાય એ આપણે જોઈ લીધું, કે જે સંયોજનો કાર્બનના હાઇડ્રોજનના બનેલા છે એવા સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજનો કહીશું. હાઇડ્રોકાર્બન સંયોજનો મુખ્ય 2 ભાગ પડશે. એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બીજું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કયું આવશે ભાઈ? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ચલો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? કે જે સંયોજનો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધથી જોડાયેલા છે એવા સંયોજનો શું કહેવાય? હા મિત્રો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને જે સંયોજનો દ્વિબંધ અને ત્રિબંધથી જોડાયા છે, બરાબર, કાર્બન કાર્બન વચ્ચે એક ઓછામાં ઓછો એક દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયો હોય એવા સંયોજનો શું કહેવાય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ચલો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના આપણે ભાગ પાડીશું. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે ભાગ પાડીશું. તેમાં આલ્કેન આવશે. કઈ શ્રેણી આવશે ભાઈ? આલ્કેન શ્રેણી. બરાબર. ચલો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે ભાગ પાડીશું. તેના 2 પ્રકાર પડશે, આલ્કીન અને આલ્કાઇન. ચલો, આલ્કીન શ્રેણીમાં કયા કયા બંધ આવે ભાઈ? સી બોન્ડ સી સિંગલ બંધ આવશે. બરાબર. આલ્કાઇનમાં કયા બંધ આવશે? સી ડબલ બોન્ડ સી આવશે. અને આલ્કાઇન, સોરી, આલ્કીનમાં સી ડબલ બોન્ડ સી આવે અને આલ્કાઇનમાં સી ટ્રિપલ બોન્ડ સી 3 ત્રિબંધ આવશે. આ યાદ રાખજો. આલ્કેન શ્રેણી એટલે સિંગલ બંધ ધરાવતા હોય એવા. આલ્કીન શ્રેણી એટલે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય. ઓછામાં ઓછો શબ્દ કહું છું, એટલે એક તો હોવો જ જોઈએ. બરાબર. અને આલ્કાઇનમાં ઓછામાં ઓછો એક ત્રિબંધ ધરાવતા હોય એવા સંયોજનો શું કહેવાય? આપણે આલ્કાઇન સંયોજનો. હવે મિત્રો આગળ જોઈએ. આલ્કેન શ્રેણીનું અહીંયા સૂત્ર છે મિત્રો. આલ્કેન શ્રેણીનું શું છે મિત્રો? સૂત્ર છે. બરાબર. એ સૂત્રના આધારે આપણે અહીંયા ભાગ પડશે. બરાબર. ચલો, આલ્કેન શ્રેણીને અહીંયા આપણે નામ લખીએ. 1 કાર્બન ધરાવતો હોય, 2 કાર્બન ધરાવતો હોય, 3 કાર્બન ધરાવતો હોય. ઇથેન, મિથેન. પહેલું શું આવે? મિથેન, ઇથેન. બરાબર મિત્રો, અવાજ ચાલુ છે મારો? ઓકે, બરાબર. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન આ બધા કોના ઉદાહરણ છે ભાઈ? આલ્કેન શ્રેણીના. આલ્કેન શ્રેણીનું સૂત્ર છે મિત્રો, ધ્યાન આપજો. CnH2n+2. સામાન્ય સૂત્ર. આને શું કહેવાય? સામાન્ય સૂત્ર. સામાન્ય સૂત્ર એટલે આમાં n ની કિંમત મૂકો તો વારાફરતી સૂત્ર મૂકશે. બરાબર. જો n ની કિંમત 1 મૂકું, પહેલા n ની કિંમત 1 મૂકું તો C1 અહીંયા 2 કા 2 બેન 2 4 એટલે CH4 થાય. CH4 ને આપણે શું કહીએ છીએ ભાઈ? મિથેન. ચલો, n બરાબર 2 મૂકું તો C2H. 2 મૂકું 2 2 4 ને 2 6
જો એટલે કયું કહેવાય ઇથેન n બરાબર 3 મૂકું તો C3H8 3 મૂકું એટલે 3 દુ 6 6 ને 2 8 એટલે પ્રોપેન ચલો વધારે ઉદાહરણ નહીં દેતો બરાબર આવશે ને બાકીના તો હવે આલ્કેન શ્રેણીની અંદર જઈએ તેમાં સામાન્ય સૂત્ર કયું છે ભાઈ CnH2n CnH2n -2 કયું છે મિત્રો CnH2n અહીંયા આપણે જોવું પડશે ભાઈ બરાબર CnH2n બરાબર CnH2n છે કારણ કે આપણે બે હાઇડ્રોજન ઓછા થાય ને એક બંધ બને દ્વિબંધ બે હાઇડ્રોજન ઓછા થાય એટલે એનું સૂત્રમાં અહીંયા +2 છે એ નીકળી જાય એટલે શું બને CnH2n હવે n બરાબર 1 મૂકો હવે n બરાબર 1 માં શક્ય નથી મિત્રો કારણ કે એક કાર્બન વચ્ચે દ્વિબંધ આવે કોઈ દાડો ના આવે એટલે દ્વિબંધ એટલે આલ્કીન આલ્કાઇનમાં n બરાબર 2 થી શરૂઆત થાય કારણ કે બે કાર્બન થી દ્વિબંધ આવે ને ભાઈ હા તો બે કાર્બનમાં શું આવે C2H 2 2 4 C2H4 અહીંયા બે કાર્બનમાં C2H6 હતું જોઈ લો તો અહીંયા C2H4 થઈ ગયું કારણ કે બે હાઇડ્રોજન ઓછા થઈ ગયા દ્વિબંધ આવ્યો આનો આપણે સંયોજન જોઈએ તો કાર્બન દ્વિબંધ કાર્બન આ રીતે આવશે મિત્રો હું ખાલી ઉપર સમજાવવા માટે દોરું છું કાલે આપણે દોડ્યું હતું એને ઇથિન કહેવાય શું કહેવાય ઇથિન કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય 2 3 4 2 3 4 એટલે આના C2H4 કહેવાય એનું નામ છે ઇથિન હવે મિત્રો એક શબ્દ આપણે યાદ રાખવાનો છે પૂર્વક શબ્દ એ પછી કહું ચલો n બરાબર 3 લો તો C3H6 બે હાઇડ્રોજન વધશે એટલે પ્રોપીન n બરાબર 4 લો C4H8 બ્યુટીન કયો થાય બ્યુટીન બરાબર એટલે એક કાર્બન વધે તો સામે બે હાઇડ્રોજન વધશે ચલો આમાં આલ્કાઇનમાં સામાન્ય સૂત્ર કયું છે CnH2n -2 2n તો ખરા પણ જો અહીંયા +2 હતા +2 નીકળી ગયા અને એમાંથી પાછા -2 થાય બોલો ભાઈ હા કયો ગાડી બ્યુટેન છે ને એ તો હું બ્યુટીન લખ્યું છે ભાઈ દ્વિબંધ છે તું કયામાં જોવું છે ભાઈ હા તું અહીંયા જોવું છે તો અહીંયા તો આવે જ કે n બરાબર 4 લો તો C4H10 આ તો આવ્યું ને આ બ્યુટેન નહીં આવતું આ હા પડી ભાઈ અહીંયા આવે તો આલ્કેન શ્રેણીમાંથી એક બંધ વાળા જોઉં છું દ્વિબંધ ની અંદર બે બંધ ઓછા થઈ જાય બરાબર બે હાઇડ્રોજન ઓછા થાય કાર્બનની સંખ્યા એની બે હાઇડ્રોજન અહીંયા આપણે બે કાર્બન લીધા છે કાર્બન તો બે જ આવવાના છે પણ હાઇડ્રોજન ની અંદર અહીંયા બે બંધ બની ગયા એટલે બે હાઇડ્રોજન દૂર થાય C2H4 કહેવાય ઇથિન બરાબર ખ્યાલ રાખજો ચલો અહીંયા આપણે કાર્બનની સંખ્યા એની હશે ભાઈ કયામાં આલ્કાઇનમાં આલ્કેન આલ્કીન અને આલ્કાઇન દરેકમાં કાર્બનની સંખ્યા 2 થી એનું જ રહે પણ હાઇડ્રોજનની સંખ્યા ઘટી જાય હવે n બરાબર હું જો 2 મૂકું બે કાર્બન થી શરૂઆત થાય તો C2H2 આવે આપણે અહીંયા બે ત્રિબંધ જોયું તું ભાઈ બે કાર્બન વચ્ચે 3 બંધ હોય તો એક હાઇડ્રોજન આ બાજુ આવે એક હાઇડ્રોજન આ બાજુ આવે જોયું તું ને ભાઈ 3 ને 1 4 3 ને 4 ખ્યાલ આવ્યો તો C2H2 એના ઇથાઇન કહેવાય શું કહેવાય ઇથાઇન બરાબર n બરાબર 3 લો તો C3H અહીંયા 6 ની જગ્યાએ કેટલા આવે 4 પ્રોપાઇન થશે શું થશે પ્રોપાઇન n બરાબર 4 લો C4H6 બે હાઇડ્રોજન અહીંયાથી ઓછા થાય અને પેલામાં ઉપરથી નીચે આવો એટલે બે હાઇડ્રોજન વધે બ્યુટાઇન થાય શું થાય બ્યુટાઇન આગળ આવો પેન્ટાઇન બરાબર લખવું તો બધા છે પેન્ટાઇન છે બ્યુટેન હેક્સાઇન છે હા બરાબર તમારે લખવું હોય તો અહીંયા લખી શકો છો n બરાબર 5 લખો તો C5H12 અહીંયા પેન્ટેન થશે અને n બરાબર 6 લખો 6,6H14 હેક્સેન અહીંયા n બરાબર 5 લખો તો C5H બે હાઇડ્રોજન વધશે એટલે C5H10 અહીંયા બે હાઇડ્રોજન ઘટે એટલે પેન્ટીન હવે આવો પેન્ટીન અને n બરાબર 6 લખો
C6H12 હેક્ઝીન બરાબર અને અહીંયા n બરાબર 5 લખો અહીંયા તો C5H8 જો અહીંયા C5H10 હતા તો C5H10 થઈ ગયા 10 ની જગ્યાએ 8 આવી ગયા એટલે પેન્ટાઇન કહેવાય શું કહેવાય પેન્ટાઇન n બરાબર 6 લખો તો C6H6 હેક્સાઇન સોરી 10 C6H10 થાય ને હેક્સાઇન આપણે સામાન્ય સૂત્ર યાદ રાખશો સામાન્ય સૂત્રમાં કિંમત મૂકો એટલે આવી જ જાય ખબર પડી તો મિત્રો અહીંયા શું શીખવાનું છે ભાઈ તો અહીંયા પ્રત્યય કયો લાગે છે તો આલ્કેન શ્રેણીમાં n પ્રત્યય લાગે કયો પ્રત્યય લાગે n મિથેન ઇથેન આ બધાની અંદર n પ્રત્યય લાગશે કયો પ્રત્યય લાગશે n બરાબર ચલો અહીંયા પ્રત્યય કયો લાગે છે આલ્કીનમાં ઇન પ્રત્યય લાગે છે કયો લાગે છે ઇન બરાબર હું નીચે લખું છું અહીંયા જગ્યા અહીંયા લખો ઇન પ્રત્યય લાગશે આલ્કીનમાં બરાબર যদি ઇથેન વત્તા ઇન ઇથિન પ્રોપેન વત્તા ઇન પ્રોપિન બ્યુટેન વત્તા ઇન બ્યુટીન એ રીતે લાગે અને આલ્કાઇનમાં આઇન શબ્દ લાગે કયો શબ્દ લાગે આઇન બરાબર ઇથેન વત્તા આઇન ઇથાઇન બરાબર આમાંથી શબ્દ લાગે પ્રોપેન વત્તા આઇન પ્રોપાઇન એ રીતે શબ્દ લાગે ચલો આવડશે મિત્રો બરાબર આમાંથી આમાં શું તફાવત આવ્યો તો CH2 નો તફાવત આવશે એક કાર્બન અહીંયા આપણે આ લઈએ તો 2 હાઇડ્રોજન ઓછા થાય છે અને આમાંથી આ લઈએ તો બીજા 2 હાઇડ્રોજન ઓછા થાય તો આ તમને વર્ગીકરણ આવડું જુઓ કાલે મેં તમને વર્ગીકરણ શીખવાનું બાકી રાખ્યું હતું ચોપડીમાં નથી ભાઈ ખ્યાલ આવ્યો ભાઈ તો આ હું મારી રીતે બનાવ્યું છે ધ્યાન આપજો હાઇડ્રોકાર્બનના એટલે હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય કે જે સંયોજનો કાર્બનના હાઇડ્રોજન બનેલા હોય એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય એના બે મુખ્ય ભાગ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધથી જોડાયેલા હોય એવા સંયોજનો આવે એને આલ્કેન શ્રેણી કહીશું આલ્કેન શ્રેણીનું સૂત્ર સામાન્ય CnH2n+2 છે એમાં એની કિંમત જુદી જુદી મૂકો તો તમને મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન એક હોય મિથેન 2 હોય તો ઇથેન 3 હોય તો પ્રોપેન 4 હોય તો બ્યુટેન 5 હોય તો પેન્ટેન 6 હોય તો હેક્સેન નામ સરળતાથી યાદ રહેવા છે પછી આલ્કીન અસંતૃપ્તમાં આલ્કીન આલ્કાઇન બે બંધ અને ત્રિબંધ આવે બરાબર એનું સામાન્ય સૂત્ર અહીંયા +2 છે તો +2 જતા રહે એટલે CnH2n એટલે 2 હાઇડ્રોજન ઓછા થાય અને એના કરતા અહીંયા બીજા 2 ઓછા થાય CnH2n-2 છે જે હતા 2n એમાં પાછા 2 ઓછા કરે એટલે 2 ઓછા કરો તો આ મળે આમાં 2 ઓછા કરો તો આ મળે ઓકે તો આમાં ઇન શબ્દ લાગે ઇથિન આમાં મિથેન નું શક્ય નહીં એક કાર્બન માટે શક્ય નથી બંનેમાં n બરાબર 2 થી શરૂઆત થાય ઇથિન પ્રોપેન બ્યુટીન પેન્ટીન અને આમાં આઇન શબ્દ લાગે ઇથાઇન બરાબર પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇન બોલો ખબર પડી ગઈ દરેક જણના હાઇડ્રોકાર્બન સંયોજન વર્ગીકરણ ખ્યાલ આવી ગયું શું બેટા બોલો ઓકે કોઈને ખ્યાલ ના હોય એવું કોઈ છે ભાઈ ચલો મિત્રો હવે આગળ જઈએ આપણે બરાબર આ તમને ખ્યાલ આવી ગયો જુઓ શું આ તમે વિડિયો લેક્ચર આવે એટલે ના લખી દો બરાબર અત્યારે બેટા ટાઈમ બગડે ને રેકોર્ડિંગમાં બરાબર વિડિયો લેક્ચર ભાઈ ગઈકાલનું જોઈ લીધું તો તમે આવી ગયું છે મેં જોયું નથી કારણ કે ઇન્ટરનેટમાં નતું એટલે ગઈકાલનું આવી ગયું છે જોયું ખરું ઓકે એટલે મારે સુધારવાનું બાકી છે એમાં નામ સુધારવાનું બાકી છે પછી સુધારી દઈએ 2 વિડીયો મેં યુટ્યુબ પર મૂકી દીધા છે ભાઈ આપણા 2 વિડીયો જે પહેલા બીજા મેં ઉતાર્યા ને બરાબર એ મેં યુટ્યુબ પર બનાવીને મૂકી દીધા છે એટલે ભવિષ્યમાં જયારે બી જોવું હશે અહીંયાથી કદાચ નીકળી જશે પણ યુટ્યુબ પર તો રહેશે આપણી ચેનલ પર આપણી ચેનલ નું નામ તો ખબર છે ને ભાઈ હા VMTC બરાબર VMTC લખશો એટલે આપણી ચેનલ આવી જશે અને એ ચેનલ ની અંદર બધા વિડીયો છે એટલે ગઈકાલનું નહીં એના આગલા દિવસ અને એના આગલા દિવસનું બરાબર 20 ને 21 તારીખે 2 દિવસનું જે આપણે ઉતાર્યું તે આવ્યું ગઈકાલનું બાકી છે અને આજનું બાકી રહેશે એ કાલે પમદા મૂકી દે ઓકે ચલો મિત્રો આ રીતે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનમાં જે વર્ગીકરણ થાય છે એ તમને ખ્યાલ આવવો જોઈએ આ આવડે એટલે બધું આવડે આ તમે જયારે વિડીયો જોવો ત્યારે સ્ટોપ કરી અને આ લખી નાખજો મિત્રો
બરાબર, તમને ખ્યાલ આવશે. ઓકે, ખબર પડી ભાઈ? ચલો હવે આપણે આગળનો ભાગ જોઈએ. હવે આપણે આગળ જઈએ. બરાબર, પૂછી નાખું છું ભાઈ. કાલે સૂત્રો બનાયા હતા ભાઈ? ગઈકાલે સૂત્રો તમે બધા બનાયા હશે. ઇથેન, મિથેન, પ્રોપેન, બ્યુટેન ચોપડીમાં કોષ્ટકમાં આપ્યું હતું, મેં કહ્યું હતું તમને. બરાબર, અને એના જેવા બીજા સૂત્રો ઇથિન, મિથિન, સોરી ઇથિન, પ્રોપિન, બ્યુટાઇન એટલે આલ્કિન શ્રેણી માટે બનાવજો અને આલ્કાઇન માટે પણ બનાવજો. જાતે બનાવો એટલે ખબર પડે. બરાબર, ચલો હવે એક પોઈન્ટ છે, તમે મારા મિત્ર બનશો. પોઈન્ટ નું નામ શું છે ભાઈ? તમે મારા મિત્ર બનશો. આ કોણ કહે છે ભાઈ? કાર્બન સંયોજનો કહે છે. કાર્બન સંયોજનો આપણને કહે છે ભાઈ કે તમે મારા મિત્ર બનશો. તો મિત્રો ખબર છે કે આ સંયોજનો વગર આપણું જીવન ચાલે એવું નથી. એટલા માટે આ પ્રશ્ન કહે છે કે તમે મારા મિત્ર બનશો. ખ્યાલ આવ્યો ભાઈ? બરાબર, બહુ સરસ છે, સમજવા જેવું છે. અંદર ધ્યાન આપો. તો કાર્બન એક ખૂબ જ મૈત્રીપૂર્ણ તત્વ જણાય છે. આપણે એનો સ્વભાવ તો જોયો, સર્વોત્તમુખી સ્વભાવ છે. કાર્બન કેવો સ્વભાવ ધરાવે છે ભાઈ? સર્વોત્તમુખી સ્વભાવ ધરાવે છે. એના કારણે તે દરેક જોડે સમિલનથી જોડાઈને દરેક સંયોજનો બનાવે છે. બરાબર, અને અહીંયા પણ છે કે કાર્બન ખૂબ જ મૈત્રીપૂર્ણ તત્વ જણાય છે. અત્યાર સુધીમાં આપણે કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો જોયા છે, પરંતુ કાર્બન અન્ય તત્વો જેવા કે હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર સાથે પણ સંયોજનો બનાવે છે. મિત્રો અત્યાર સુધીમાં આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો જોયા. બરાબર, પણ કાર્બન બીજા તત્વો સાથે, હાઇડ્રોજન સિવાયના બીજા તત્વો જે છે બેટા, બરાબર, હેલોજન છે, ઓક્સિજન છે, બરાબર, નાઇટ્રોજન, સલ્ફર વગેરે સાથે પણ બંધ બનાવે છે. હાઇડ્રોકાર્બનના શૃંખલામાં આ તત્વો એવી રીતે એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે જેથી કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે. હવે આપણે મિત્રો વિસ્થાપન પ્રક્રિયા તો જોઈ ગયા છે. તો આપણે જે આ બધી ઇથેન હોય કે મિથેન હોય, બરાબર, એની અંદર જો કોઈ સમૂહ દાખલ કરવાનો હોય, બરાબર, તો આપણે એનું વિસ્થાપન કરવું પડે હાઇડ્રોજનનું, અને એ સમૂહ દાખલ થાય. અને એ કઈ રીતે? તો કાર્બનની સંયોજકતા સચવાયેલી હોવી જોઈએ. કાર્બનની સંયોજકતા કેટલી છે ભાઈ? 4. કેટલી સંયોજકતા છે બેટા? 4. અને 4 સંયોજકતા સચવાય એ રીતે કાર્બનિક સમૂહો દાખલ થાય છે મિત્રો. બરાબર, આવા સંયોજનો હાઇડ્રોકાર્બનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખાય છે. એટલે જે હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપન કરે એનું શું કહેવાય? વિષમ પરમાણુ. મતલબ બીજા પરમાણુ એનું વિસ્થાપન કરે છે. આ વિષમ પરમાણુ કોષ્ટકની અંદર દર્શાવ્યા પ્રમાણે કેટલાક સમૂહો પણ હાજર હોય છે. બરાબર, એ વિષમ પરમાણુમાં સમૂહ દાખલ થાય છે. એ સમૂહ આપણે શીખવાના છે. બરાબર, આ વિષમ પરમાણુ અને તેના સમાવતા સમૂહો સંયોજનને વિશિષ્ટ ગુણધર્મ આપે છે જે કાર્બનની શૃંખલાની લંબાઈ સ્વભાવ પર આધારિત નથી. અત્યાર સુધીમાં આપણે જોયું કાર્બનની જેટલી શૃંખલા લંબાઈ હોય, લાંબી હોય, એટલું એ મજબૂત તત્વ કહી શકાય. સિંગલ સિંગલ બંધથી જોડાયેલા હોય. પણ હવે જે સમૂહ દાખલ થશે ને, એમાં લંબાઈ પહોળાઈને કોઈ ધ્યાનમાં ના લેવામાં આવે. એમાં સમૂહ પર આધાર રાખશે. કોના પર આધાર રાખશે ભાઈ? સમૂહ પર આધાર રાખશે. બરાબર, કે ક્રિયાશીલ સમૂહ કેવો છે. બરાબર, તેથી તેને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. એટલે એનો સ્વભાવ ઉપર આધાર ના રાખે, ક્રિયાશીલ સમૂહ પર આધાર રાખશે. બરાબર, કેટલાક મહત્વના ક્રિયાશીલ સમૂહ કોષ્ટકની અંદર દર્શાવેલા છે. સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતા એકલ રેખા પર દ્વારા દર્શાવેલા છે. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા દ્વારા એક હાઇડ્રોજન પરમાણુ અથવા પરમાણુનું વિસ્થાપન કરી કાર્બન શૃંખલા સાથે જોડાય છે. હવે કેવી રીતના જોડાય છે તો બધું પછી, પહેલા આપણે સમૂહ શીખી લઈએ. બરાબર, કયા કયા સમૂહ આપણે અંદર દાખલ કરી શકીએ છીએ. બરાબર, ધ્યાન આપજો. તો વિષમ પરમાણુ તરીકે કોણ કોણ છે? બરાબર, પેલો સમૂહ જોઈએ. અહીંયા આપણે લખીએ વિષમ પરમાણુ. બરાબર, અહીંયા ક્રિયાશીલ સમૂહ લખીએ. વિષમ પરમાણુનો કયો ક્રિયાશીલ સમૂહ છે? બરાબર, અને અહીંયા ક્રિયાશીલ સમૂહનું સૂત્ર લખીએ. બરાબર, ક્રિયાશીલ સમૂહનું
સૂત્ર બરાબર આ સમૂહ તમારે યાદ રાખવા પડશે ભાઈ બરાબર જોઈએ આપણે પહેલું સમૂહ આપણે જોઈએ અહીંયા કયું છે તો હેલો સમૂહ છે કયું છે ભાઈ હેલો મતલબ એમાં ક્લોરીન અથવા બ્રોમિન આવતા હોય ક્લોરીન ને બ્રોમિન આવતા હોય એવા સંયોજનો શું કહેવાય હેલો કયું ક્રિયાશીલ સમૂહ છે ભાઈ હેલો બરાબર એના અંદર આપણે લખીએ ક્લોરો અને બ્રોમો મતલબ ક્લોરીન ને બ્રોમો સંયોજન વાળાને હેલોજન સમૂહ કહેવાય હેલો ક્રિયાશીલ સમૂહ બરાબર આપણે જો ફોનમાં હેલો હેલો બોલીએ છીએ ને એ રીતે અહીંયા એના શબ્દનું નામ આપ્યું છે હેલો સંયોજન અને એની અંદર પણ ક્રિયાશીલ સમૂહ કયા છે તો ક્લોરીન જોડાય બરાબર હાઇડ્રોજન વિસ્થાપન કરીને બીજું કોણ જોડાય બ્રોમિન જોડાય બરાબર હાઇડ્રોજન વિસ્થાપન કરે એવો પરમાણુ કયો છે ક્લોરીન ને બ્રોમિન એટલે ક્લોરીન સીધો સમૂહ જોડાય એટલે એ હેલોજન સમૂહ કહેવાય છે ક્લોરીન ને બ્રોમિન આ પહેલો સમૂહ બીજો ઓક્સિજન નો સમૂહ છે ઓક્સિજન ના ક્રિયાશીલ સમૂહ વધારે છે બરાબર ચલો ઓક્સિજન ના પહેલો છે આમાં નામ આપવા પડશે પહેલું આલ્કોહોલ બરાબર બીજું આલ્ડીહાઇડ ત્રીજું છે કીટોન ચોથું છે કાર્બોક્સિલિક એસિડ કયું એસિડ છે ભાઈ કાર્બોક્સિલિક એસિડ બરાબર તો ઓક્સિજન ના સમૂહ ધરાવતા એવા ચાર છે આલ્કોહોલ આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ તો આલ્કોહોલ સંયોજનની અંદર કોણ જોડાય છે હાઇડ્રોજન વિસ્થાપન કરીને OH સમૂહ જોડાય OH સમૂહ હાજર જાય એટલે આલ્કોહોલ કહેવાય શું કહેવાય આલ્કોહોલ આલ્ડીહાઇડ સમૂહ કયો છે ભાઈ તો CHO એનો કયો છે CHO આલ્ડીહાઇડ ની અંદર CHO સમૂહ દાખલ થાય તો આપણે આલ્ડીહાઇડ સમૂહ કહીશું પણ આનું બંધારણ જોઈએ તો CH જોડે સિંગલ બનશે અને આ રીતે જો ચાર સંયોજકતા થઈ ગઈ 2 ને 3 ને 4 મિત્રો આનું બંધારણ હું દર્શાવું છું આલ્ડીહાઇડ સમૂહનું આલ્ડીહાઇડ સમૂહમાં CHO છે તો કાર્બન આવે છે તો કાર્બનના 4 સંયોજકતા થવી જુઓ તો એક હાઇડ્રોજન છે એટલે સિંગલ બધી જોડાયેલો છે ઓક્સિજન હંમેશા દ્વિબંધી જોડાય બે અને આ બાજુ પાછું જે સંયોજન હોય બરાબર પછી કીટોન સમૂહ તો કીટોન સમૂહમાં CO આવે શું આવે CO એનું બંધારણ તમે જુઓ તો CO સમૂહની અંદર કાર્બન આ બાજુ પર કાર્બન સાથે જોડાયેલો છે નીચે ઓક્સિજન 2 ને 3 ને 4 બંને બાજુ જોડાયેલા છે એટલે કીટોન સમૂહ કહેવાય બરાબર પછી કાર્બોક્સિલિક સમૂહ COOH કયો સમૂહ છે ભાઈ COOH તો એની અંદર તો એક દ્વિબંધી ને એક OH બંધી જોડાય બરાબર આમ જોઈએ તો આ દ્વિબંધી અને આ OH 2 3 2 3 4 થઈ ગયું ખબર પડી ભાઈ તો આ રીતે તમારા 5 સમૂહો ટોટલ 5 થાય ને 4 ને 5 ક્રિયાશીલ સમૂહો ઓળખવાના છે મિત્રો બરાબર ધ્યાન આપજો બરાબર આ ક્રિયાશીલ સમૂહ તમને કદાચ અત્યારે નવું લાગશે કે ભાઈ આ બધું ક્યાંથી આવ્યું તો મેં તમને કહ્યું કે જ્યારે આલ્કેન શ્રેણી હોય આલ્કિન હોય કે આલ્કાઇન હોય એની અંદર હાઇડ્રોજનનું વિસ્થાપન અત્યાર સુધીમાં આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો જોયા પણ હાઇડ્રોકાર્બન સંયોજન સિવાયના પણ સંયોજનો છે કે જેમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આ જુદા જુદા સમૂહ દાખલ થાય છે બરાબર જેને આપણે ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે શું કહેવામાં આવે છે ક્રિયાશીલ સમૂહ તો કેટલા પ્રકારના ક્રિયાશીલ સમૂહ છે 5 પ્રકારના કેટલા પ્રકારના 5 એમાં ક્લોરીન ને બ્રોમિન વાળો એક જ છે હેલો જેને ક્લોરોબ્રોમો કહેવાય બરાબર હાઇડ્રોજન વિસ્થાપન Cl દાખલ થાય અથવા બ્રોમિન દાખલ થાય બરાબર બીજું ઓક્સિજન ના 4 છે આલ્કોહોલ આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક આલ્કોહોલ નું જે સૂત્ર છે ક્રિયાશીલ સમૂહનું OH હા OH આ બધું હાઇડ્રોજન હશે હાઇડ્રોજન વિસ્થાપન કરીને OH દાખલ થાય પછી આલ્ડીહાઇડ હું તમને ઉદાહરણ પછી આપીને સમજાવું છું આલ્ડીહાઇડ માં કયો સમૂહ દાખલ થાય CHO એનું બંધારણ આવું છે CH આ બાજુ ડબલ બોન્ડ થી O પછી કીટોન CO બરાબર અને છેલ્લા કાર્બોક્સિલિક એસિડ COOH
ચલો ઓકે, તો આ રીતે મિત્રો ક્રિયાશીલ સમૂહો તમને ઓળખવી જોઈએ. હું સાહેબ નીચે કરું એટલે તમારે કદાચ વિડીયોમાં આગુ પાછું થતું હોય તો મને ખબર પડે. ચલો ખ્યાલ આવી ગયો ભાઈ? ખબર પડી ભાઈ? બધાના ક્રિયાશીલ સમૂહો બે પ્રકારના છે અને એમાં પેટા ભાગ ટોટલ 5 છે. એટલે 5 ક્રિયાશીલ સમૂહ વિશે આપણે સમજવાનું છે. વિડીયો સ્ટોપ કરી પછી તમે લખી કાઢજો જ્યારે તમે વિડીયો જોવો ત્યારે. બરાબર? હવે મિત્રો આપણે આગળનો ભાગ જોઈએ, સમાનધર્મી શ્રેણી. બરાબર? સમાનધર્મી શ્રેણી જોઈ લઈએ. બરાબર? પછી તો બધું નીકળી જાય છે. 4.3 નીકળી જાય છે, 4.4 નીકળી જાય છે. બરાબર? છેલ્લો પોઈન્ટ જોવાનો છે. બરાબર? ચલો, સમાનધર્મી શ્રેણી કોને કહેવાય? મસ્ત પોઈન્ટ છે. બરાબર? આપણે મસ્ત પોઈન્ટ શીખીએ. હવે આ બધા સંયોજનો કેવી રીતે દાખલ થાય છે તમારે શીખવા છે. તો એક એક ઉદાહરણ આપીને સમજાવું તમને પહેલા. બરાબર? એક એક ઉદાહરણ આપીને સમજાવું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા આ લખેલા રાખું છું, આ બધું હું પૂછી રાખું છું. હવે મિત્રો જુઓ, દાખલા કે C2H6 છે, C2H6 જેને આપણે ઇથેન કહીએ. શું કહીએ છીએ? ઇથેન. હવે આનું બંધારણ જોઈએ તો 2 કાર્બન અને 3 ને 3 6 હાઇડ્રોજન. થઈ ગયું? હવે એમાં મારે કોઈ બી સંયોજન દાખલ કરવું હોય કે મારે ક્લોરો દાખલ કરવા છે, તો આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને ક્લોરીન દાખલ કરું તો આ ક્લોરોઇથેન કહેવાય. શું કહેવાય? ક્લોરોઇથેન. ક્રિયાશીલ સમૂહનું નામ આગળ આવી જાય અને પાછળ એનું નામ ક્લોરોઇથેન. અને ડબલ બોન્ડ વાળું હોય તો ક્લોરોઇથીન અને ટ્રિપલ બોન્ડ વાળું હોય તો ક્લોરોઇથાઇન. ચલો મગજમાં બેઠ્યું? હવે ક્લોરીન જગ્યાએ બ્રોમિન હોય તો બ્રોમોઇથીન. ચલો ક્લિયર? મગજમાં બેઠ્યું ભાઈ? બ્રોમોઇથેન, બ્રોમોઇથીન, બ્રોમોઇથાઇન વગેરે સમૂહ. બરાબર? એ જ રીતે આ બધા સમૂહ દાખલ થઈ શકે છે. બરાબર? ચલો અહીંયા હાઇડ્રોજન છે, મારે CHO સમૂહ દાખલ કરવું છે. તો CHO સમૂહમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. બરાબર? તો અહીંયા C, અહીંયા H અને અહીંયા ડબલ બોન્ડ O. આ રીતે દાખલ થાય CHO. બરાબર? તો મિત્રો અહીંયા 1 2 ને 3 તો આ તો આલ્ડીહાઇડનો સમૂહ છે. નામકરણ થોડું બદલાશે. બરાબર? તો આ રીતે આ આલ્ડીહાઇડ સમૂહ દાખલ થાય. અને જો OH સમૂહ દાખલ કરવો હોય તો સિમ્પલ છે, કોઈ બી હાઇડ્રોજન વિસ્થાપન કરીને OH સમૂહ દાખલ થઈ જાય. બરાબર? કીટોન સમૂહ દાખલ કરવું છે. બરાબર? કીટોન સમૂહ તો આ અહીંયા ડબલ બોન્ડ થી અહીંયા જોડાય 2 ને 3. અહીંયા શું આવી જશે ભાઈ? કીટોન સમૂહ વચ્ચે દાખલ થાય. કીટોન સમૂહ ક્યાં આવે? વચ્ચેના ભાગમાં આવશે. કારણ કે એના આ રીતે આવશે, આઇથેન H. અહીંયા કીટોન સમૂહ દાખલ થશે વચ્ચે, કારણ કે બે આ બાજુ કાર્બન, કારણ કે અહીંયા દર્શાવ્યું છે જુઓ, બે બાજુ કાર્બન જોડાયેલું છે, ઓક્સિજન છે, એટલે વચ્ચેના ભાગમાં દાખલ થાય. બરાબર? પછી COOH કઈ રીતે જોડાય? તો એ પણ આ રીતે જ જોડાશે, કારણ કે આની અંદર ગમે તે બંધથી જોડાઈ શકે છે. બરાબર? અહીંયા આપણે દાખલ કરવો COOH તો C, અહીંયા OH, ડબલ બોન્ડ O અને અહીંયા શું આવશે? થઈ ગયું 2 2 2 4 થઈ ગયા ને? બરાબર? તો મિત્રો હજી આના ઉદાહરણ છે નહીં. આના ઉદાહરણ હું તમને આવે એટલે સમજાવું છું. આ તો ખાલી સિમ્પલ ભાષામાં મેં તમને સમજાવ્યું. હજી એના નામકરણ ને બધું ઘણું બધું છે, પણ આપણે જેટલો કોર્સમાં છે એટલું લઈએ છે, પછી બાકીનું સમજાવીશું. બરાબર? ચલો હવે આગળનો ભાગ જોઈએ. સમાનધર્મી શ્રેણી કયો પોઈન્ટ છે ભાઈ? સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી કોને કહેવાય એ ભાગ આપણે શીખ્યા. હવે મિત્રો સમાનધર્મી શ્રેણી આપણે જોઈ શકીએ છીએ કે જે અમુક ચોક્કસ સંયોજનોથી છૂટો પડ્યો હોય, એટલે કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇનમાં અમુક સંયોજનો વચ્ચેનો તફાવત ચોક્કસ હોય છે. બરાબર? એવા પ્રકાર, અને જેના કારણે એના ગુણધર્મો એના એ જ રહે, ગુણધર્મો બદલાતા નથી. એવી શ્રેણી શું કહેવાય? સમાનધર્મી શ્રેણી. આલ્કેનની શ્રેણી હોય,
તો આલ્કેન શ્રેણીના જેટલા સભ્યો છે એટલા બધા સમાનધર્મી શ્રેણી કહેવાય. હું તમને એક ઉદાહરણ આપી સમજાવું એટલે વધારે ખબર પડે. પછી આપણે જોઈએ. ચલો, પહેલો મિથેન છે, પછી ઇથેન છે, પછી પ્રોપેન છે. આલ્કેન શ્રેણી છે, તમે જાણો છો. તો આમાંથી આમાં આવીએ કેટલો તફાવત થયો જોઈ લો. એક કાર્બન વધે છે, 2 હાઇડ્રોજન એટલે CH2 થયો. આમાંથી આ એટલે કેટલો તફાવત છે? CH2. હજી તમે આગળ લખો. આમાંથી આમાં આવો એટલે કેટલો તફાવત છે? મતલબ શું કહેવામાં આવે છે કે આલ્કેન શ્રેણીની અંદર દરેક સભ્યો વચ્ચે કેટલો તફાવત જોવા મળે છે? CH2 એટલે સમાન તફાવત જોવા મળે છે. જેના કારણે ગુણધર્મો પણ કેવા જોવા મળે છે? સમાન. માટે સમાનધર્મી શ્રેણી કહેવાય. એ તે આલ્કીનમાં જુઓ. આલ્કીન C2H4, C3H6, C4H8. તો આમાંથી આમાં વચ્ચે કયો તફાવત છે? CH2. આમાં પણ CH2. C5H10. આમાંથી આમાં આવો પણ CH2 છે ને. તો ઇથેન એટલે ઇથિન જે આલ્કીન શ્રેણી છે મિત્રો, એમાં પણ તફાવત CH2 જ જોવા મળે છે. માટે એને પણ સમાનધર્મી શ્રેણી કહેવાય. એ તે ઇથાઇનમાં જુઓ. ઇથાઇનમાં C2H2 બરાબર, C2H2 થાય ને. પછી C2H4, C3H4, C4H6, C5H8 બરાબર. તો આમાંથી આમાં જુઓ, એક કાર્બન ને 2 હાઇડ્રોજન દેખાય છે ને. એક કાર્બન વધે છે, 2 હાઇડ્રોજન. CH2 નો તફાવત છે. આમાં પણ એ છે ને આમાં પણ એ છે. એટલે આ રીતે દરેક સંયોજનો વચ્ચે સમાન તફાવત જોવા મળે છે. બરાબર. આવા પ્રકારની જે શ્રેણી તૈયાર થાય એને સમાનધર્મી શ્રેણી કહેવાય છે. ચલો, મગજમાં ઉતર્યું થોડું ઘણું? મગજમાં ઉતર્યું ભાઈ? હા મિત્રો, હું હજી તમને કહું છું કે તમે લેટ હાજર થાવ એમાં મને કોઈ વાંધો નથી. તમારી ટકાવારી હાજરીને અહીંયા બોલે છે. મેં તમને બતાવ્યું તું બધાને જે અહીંયા આવે છે. એટલે એવું ના સમજતા કે ભાઈ અહીંયા સાહેબને જોઈન કરવાનું નથી એટલે ખબર નહીં પડે. મને બધી જ ખબર પડી જશે કોણ લેફ્ટ થાય છે, કોણ જોઈન થાય છે. કારણ કે હાજરીની અંદર ટકાવારી આવે છે. બરાબર. જે મિત્રો મારા ઘરે આવ્યા છે એ લોકોને ખબર છે. બરાબર. એટલે મહેરબાની કરીને લેક્ચરની અંદર વચ્ચે ડિસ્ટર્બ પેદા ના કરો, નીકળી ના જાઓ, તમને નુકસાન છે. લેક્ચર જોવાના રાખો. રેકોર્ડેડ લેક્ચર જોવું અને આ જોવું અલગ છે. એટલે પહેલા આ શીખો. આમાં થોડું ઘણું રહી જાય તો રેકોર્ડેડ લેક્ચરમાં જુઓ. એટલે 2 લાભ કરવા માટે આપણે આ કરીશું. બરાબર. એટલે જરા થોડુંક ધ્યાન આપજો ભાઈ મિત્રો. અને બીજું કહું કે ભાઈ છોકરાઓ આજે ટ્યુશન નથી ભાઈ. હા, આપણું છોકરીઓ આજે હતું ગુરુવાર સાંજે. તો ગુરુવાર સાંજે આપણે હું બહાર જઉં છું એટલે ટ્યુશન નથી ભાઈ. એક્સ્ટ્રા ટ્યુશન છોકરીઓને પણ કાલે નથી. છોકરીઓને કાલે ટ્યુશન હાંજનું નથી. એક્સ્ટ્રા ટ્યુશન એ તો એમને લોકો તમે એ દિવસે જ કહી દીધું હતું. બરાબર. હવે નેક્સ્ટ સોમવાર મંગળવાર રેગ્યુલર ટ્યુશન લેવાશે. નેક્સ્ટ ટ્યુશન ક્યારે લેવાશે? સોમવાર મંગળવારે લેવાશે. સોમવારે સાંજે છોકરાઓ આવશે, મંગળવારે સાંજે છોકરીઓ આવશે. ઓકે, ખબર પડી ગઈ? અને બીજું કે કાલે નાતાલની આપણે રજા રાખીએ છીએ ભાઈ. કાલે આપણે નાતાલની શું કરીએ છીએ મિત્રો? રજા રાખીએ છીએ. શનિવારે લેક્ચર છે. શનિવારે લેક્ચર છે મિત્રો. તો શનિવારે હું તમને આ બધા પ્રશ્નો પૂછીશ. બરાબર. ગણિતના સૂત્રો પૂછીશ. ધ્યાન આપજો. એટલે શનિવારે લેક્ચર છે. રવિવારની વાત રવિવારે. કાલે લેક્ચર ગેરહાજર હશે એટલે મતલબ કાલે આપણે રજા રાખીએ છીએ. હું બહાર જઉં છું એટલે. બરાબર. પણ શનિવારે પાછું લેક્ચર છે. બરાબર. રવિવારની વાત શનિવારે કરી દઈશ. ઓકે, ખ્યાલ આવી ગયો દરેક જણને? ચલો. અને કદાચ શનિવારે જો લેક્ચર લેવાનું મેન ના પડે તો હું તમને સંસ્કૃત લેક્ચર મોકલી આપીશ ભાઈ યુટ્યુબ પર. એટલે આ એપ્લિકેશનમાં જ હું ડાઉનલોડ કરી દઈશ સંસ્કૃત લેક્ચર મિત્રો. કારણ કે હું ઘરે જવાનું એટલે ઇન્ટરનેટ નહીં પકડાય. એટલે શનિ રવિ 2 દિવસ સતત હું તમને સંસ્કૃત લેક્ચર મોકલીશ. ઓકે, ખ્યાલ આવ્યો ભાઈ? બરાબર. શનિ ને રવિ સતત 2 દિવસ હું સંસ્કૃત લેક્ચર મોકલીશ. જો શનિવારે જો લેક્ચર લેવાશે તો બરાબર છે, 7 વાગે જોવાનું. જો ઇન્ટરનેટ આવતું હશે તો બરાબર છે, નહીં આવતું હોય તો આપણે શું કરવાનું છે ભાઈ? ખબર પડી ગઈ? સંસ્કૃત લેક્ચર જોવાના છે.
ઓકે બરાબર બોલો નેવિલ શું કેવું છે બેટા નેવિલ ને શું કેવું હતું ભાઈ એટલે રેગ્યુલર લેક્ચર હવે સોમવારે જ લેવાશે ડાયરેક્ટ ખ્યાલ આવ્યો બરાબર પણ વચ્ચે આપણા સંસ્કૃતના લેક્ચર શનિ રવિ મોકલીશું શું બેટા હા આજે તો છે આજે મેડમ નું છે કાલે નથી કાલે નાતાલની આપણે રજા રાખી છે બરાબર અને શનિવારે મેડમ નું નહીં હોય મારું કદાચ હશે તો લેવાશે નહીં કે તમને મેસેજ મળી જશે એટલે સંસ્કૃત લેક્ચર હું મૂકી દઈશ ઓકે સંસ્કૃત લેક્ચર ની યુઆરએલ આમાં મૂકી દઈશ એક્સ્ટ્રા યાદ છે ને ભાઈ એક્સ્ટ્રા લેક્ચર ક્યાં મૂકવાના છે ખબર છે ને એસાઇનમેન્ટમાં મુકાઈ જશે બરાબર અને સોમવારથી રેગ્યુલર લેક્ચર થઈ જશે અને સોમવારે સાંજે આવવાનું છે છોકરાઓનો આ તમારે ધક્કો ના પડે એટલા માટે કહ્યું ચલો સમાનધર્મી શ્રેણી વિશે આપણે ચાલુ છે વાત હવે એ વાત પૂરી કરી દઈએ જો અંદર તમે જોયું કે કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાઈ નહીં અલગ અલગ લંબાઈની શૃંખલા બનાવે છે આપણે જોયું ને ઇથેન પેલું મિથેન આવે ઇથેન પ્રોપેન બ્યુટેન જેમ જેમ નીચે જઈએ છે એમ એમ કાર્બનની સંખ્યા વધતી જાય હાઇડ્રોજનની સંખ્યા વધતી જાય છે લાંબી શૃંખલા વધતી જાય ને બરાબર પેલા મિથેનમાં એક જ કાર્બન છે ઇથેનમાં 2 છે પ્રોપેનમાં 3 બ્યુટેનમાં 4 પેન્ટેનમાં 5 હેક્સેનમાં 6 એટલે લાંબી શૃંખલામાં વધારો થતો જાય છે મિત્રો બરાબર આવી શૃંખલાઓ સાંખ્ય પણ હોઈ શકે તો આપણે ગઈકાલે ચર્ચા કરી હતી સરળ શૃંખલા સાંખ્ય શૃંખલા અને વલય શૃંખલા યાદ છે ને ભાઈ તો આવી શૃંખલાઓ સાંખ્ય પણ હોઈ શકે વધુમાં આ કાર્બન શૃંખલા ઉપર રહેલા હાઇડ્રોજન પરમાણુ ઉપર દર્શાવેલા ક્રિયાશીલ સમૂહ પૈકી કોઈ પણ એક સમૂહ દ્વારા વિસ્થાપિત કરી શકાય તેવા હોય છે મતલબ આપણે જે સમૂહ જોયા અત્યારે બરાબર એમાં શાખા ઉપર કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને જુદા જુદા ક્રિયાશીલ સમૂહ દાખલ કરી શકાય છે મિત્રો આલ્કોહોલ જેવી ક્રિયા સમૂહની હાજરી કાર્બન સંયોજનના ગુણધર્મો સૂચવે છે ભલે પછી કાર્બનની શૃંખલા લંબાઈ ગમે એટલી હોય ઉદાહરણ તરીકે હું તમને ઉદાહરણ આપું એટલે વધારે ખબર પડશે ચલો અહીંયા આપણે પ્રોપેન નું ઉદાહરણ આપીએ શાનું ઉદાહરણ આપીએ પ્રોપેન ધ્યાન આપજો C3H હવે અહીંયા પ્રોપેનમાં બોલો તંતુ 6 7 8 થાય ને બરાબર પહેલું આપણે CH4 છે ને મિથેન નું આપીએ n બરાબર 1 મૂકીએ તો મિથેન આવે ચલો મિથેનમાં મારે આલ્કોહોલ સમૂહ દાખલ કરવો છે ભાઈ કયો સમૂહ દાખલ કરવો છે આલ્કોહોલ નો ક્રિયાશીલ સમૂહ કયો હતો ભાઈ OH છે ને બરાબર તો OH માં એક બંધ છે તો એક બંધ માટે હાઇડ્રોજન વિસ્થાપન કરે આનું આ રીતે બંધારણ હશે ભાઈ અહીંયા હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અહીંયા તો એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરશે અને એની જગ્યાએ શું આવી જશે અહીંયા OH તો હું ડાયરેક્ટ લખાડું છું અહીંયા હું ડાયરેક્ટ લખાડું છું CH3OH એક હાઇડ્રોજન જતો રહ્યો અને OH દાખલ થઈ ગયો બરાબર ખબર પડી ભાઈ ખ્યાલ આવ્યો ચલો અહીંયા બીજું ભાગ છે C2H6 ઇથેન તો અહીંયા C2H6 માં C2H5 થઈ જાય C2 કાર્બન તો એના જ રહેશે કાર્બન સંખ્યા ના ઘટે એક હાઇડ્રોજન દૂર થાય 6 ની જગ્યાએ 5 થાય અને કોઈ દાખલ થયો OH ત્રીજું જોઈએ પ્રોપેન C3H8 તો C3H7OH 8 ની જગ્યાએ 7 થઈ જાય અને OH સમૂહ દાખલ થયો બરાબર તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચોથું બ્યુટેન લઈ લઈએ C4H10 તો C4H9OH બરાબર તો આ રીતે એના રાસાયણિક ગુણોમાં ઘણી સમાનતા છે ચલો અહીંયા આપણે નામકરણ જોઈએ આ મિથેન જોઈએ ને આ મિથેન તો અહીંયા OH સમૂહ દાખલ થાય તો મિથેનોલ નોલ શબ્દ લાગે છે હવે નોલ ને ઓલ ને બધું તમને અત્યારે નથી સમજાવતો બરાબર અહીંયા આપણે ટૂંકમાં એક સમજી લઈએ કે કાર્બનની સંખ્યા એની એ છે જોઈ લો કાર્બનની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી આમ જઈએ એટલે કાર્બન એક વધે છે બરાબર છતાં પણ આ લાંબી શૃંખલા થાય તો એના ગુણધર્મો બદલાતા નથી કારણ કે બધા કોના પર આધાર રાખશે ગુણધર્મો હવે જો એકલ હોય તો બરાબર છે પણ અહીંયા OH સમૂહ દાખલ થયો તો આ બધાના ગુણધર્મો કોના પર આધાર રાખે આલ્કોહોલ પર આધાર રાખે છે માટે લાંબી શૃંખલા ગમે એટલી વધે આલ્કોહોલના ગુણધર્મો OH સમૂહના ગુણધર્મો તો બધા એક જ આવે બરાબર ને એટલે માટે
આ બધા ક્રિયાશીલ સમૂહના ગુણધર્મો એક જ સ્વભાવ ધરાવતા હશે. આમ સંયોજનની એવી શ્રેણી જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજન સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે તેને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. ચલો સમાનધર્મી શ્રેણી કોને કહેવાય? એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજન સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપન કરવામાં આવે છે. તો અહીંયા જો મિથેન છે, ઇથેન છે, પ્રોપેન છે, બ્યુટેન છે, બધામાં HH દૂર કરી બધામાં સમાન ક્રિયાશીલ કયો છે? આલ્કોહોલ OH સમૂહ દાખલ થયો છે. તો આ પ્રકારની જે શ્રેણી તૈયાર થાય એને સમાનધર્મી શ્રેણી કહેવાય છે, કારણ કે એના ગુણધર્મો સમાન આવે છે. કેવા આવે છે? સમાન આવે છે. હવે મિત્રો આપણે જોઈએ તો સમાનધર્મી શ્રેણી તરફ એક નજર કરીએ તો ક્રમિક સંયોજનોના સૂત્રો નજર કરીએ તો તમને ખ્યાલ આવશે કે મેં તમને કહ્યું હતું કે મિથેન માંથી ઇથેન આવો તો એક કાર્બન ને બે હાઇડ્રોજન, બરાબર? આ કાઢી નાખવું એટલે ખબર પડશે. આ બે વચ્ચે તફાવત કેટલો છે? CH2 જોઈ લો, એક કાર્બન ને બે હાઇડ્રોજન. આ બે વચ્ચે તફાવત CH2, આ બે વચ્ચે તફાવત CH2. મતલબ એક કાર્બન ને બે હાઇડ્રોજન એકમથી તે જુદા પડે છે, બરાબર? એટલે પ્રોપેન અને બ્યુટેન વચ્ચે તફાવત શું થાય? તમે આગળ જો પ્રોપેન અને બ્યુટેન વચ્ચે તફાવત પણ શું છે? CH2 જ છે. તો દરેક વચ્ચે CH2 નો તફાવત છે. શું તમે આ જોડી વચ્ચે આણ્વીય દળનો તફાવત શોધી શકો છો? તો કાર્બનનું પરમાણુ અંદર 12 છે અને હાઇડ્રોજનનું પરમાણુ અંદર 1 છે. ચલો મિત્રો અહીંયા જો આણ્વીય દળ એટલે શું? કાર્બનનું 12 છે, હાઇડ્રોજનનું 1 છે, એટલે અહીંયા 2 છે, 2 કૌંસમાં 1, 12 + 2 કા 2 એટલે 14 યુ. મતલબ આ બધા વચ્ચે ઇથેન, મિથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન દરેક બે વચ્ચે આના બે વચ્ચે CH2 નો તફાવત છે. આણ્વીય દળનો તફાવત કેવો થાય? 14 યુ. આણ્વીય દળનો તફાવત કેટલો થાય? 14 યુ, કારણ કે CH2 નું કેટલું થાય? આ C, આ H, તો C ના 12, H ના 2 છે, એટલે 2 કૌંસમાં 1 થાય ને, એટલે 2 કા 2 આવે, 12 ને 2 14. એટલે મિત્રો દરેક વચ્ચે CH2 નો તફાવત છે, સમાન તફાવત છે, તો આણ્વીય દળનો તફાવત પણ કેવો આવશે? સમાન આવશે. કેવો આવશે? સમાન આવશે. તેવી જ રીતે આલ્કીન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ઇથીન કહેવાય. હવે તમને ખબર છે આલ્કીન અને આલ્કાઇનમાં મિથેન ના આવે, મિથિન ના આવે. એક કાર્બન વચ્ચે બંધ આવે બે, દ્વિબંધ ત્રિબંધ કોના વચ્ચે આવે? કાર્બન કાર્બન વચ્ચે આવે. એટલે એક કાર્બન વચ્ચે એટલે એક પહેલું સંયોજન શક્ય નથી. n બરાબર 2 થી શક્ય છે. એટલે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, એ રીતે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન એ મેં તમને હાલ લખીને સમજાવ્યું હતું. અને એની વચ્ચે પણ તફાવત તમે જો મિત્રો તો એની અંદર CH2 એકમથી છે. ચલો હું તમને લખીને ફરી સમજાવું. ચલો આલ્કેન પતી ગયો અહીંયા. હવે આલ્કીનમાં જુઓ તો આલ્કીનમાં કયો પહેલો સભ્ય આવે? C2H, બોલો બેન બે 4, પછી C3H6, C4H 8, C5H 10. આટલા સુધી જોઈએ. તો આ નાના વચ્ચે કેટલો તફાવત છે? જોવો CH2, 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 એક કાર્બન ને બે હાઇડ્રોજન, અને દરેકની અંદર 14 યુ. આની અંદરનો તફાવત કેટલો છે ભાઈ? 14 યુ જેટલો છે. ચલો ક્લિયર? ખબર પડી ભાઈ? મગજમાં ઉતરી બેટા? ખબર પડી બેટા? બરાબર? ખ્યાલ આવ્યો? એ જ રીતે તમે આલ્કાઇન શ્રેણીમાં જુઓ તો પણ તફાવત કેટલો આવશે દરેકમાં? CH2, CH2, CH2. એટલે આટલા માટે કહીએ છીએ કે ભાઈ આણ્વીય દળનો તફાવત દરેકમાં સમાન આવે છે, માટે તે શું કહેવામાં આવે છે? સમાનધર્મી શ્રેણીઓ કહેવામાં આવે છે. આલ્કેનની સમાનધર્મી શ્રેણી, આલ્કીનની અને આલ્કાઇનની આ બધી સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ચલો ખબર પડી ભાઈ? કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે, કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે ત્યારે ભૌતિક ગુણધર્મો ક્રમબદ્ધતા જોવા મળે છે. આમ થવાનું કારણ એ છે કે આણ્વીય દળ વધવાથી ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ વધે છે. ચલો રાસાયણિક ગુણધર્મો તો સમાન આવે. અહીંયા કયો છે? ઇથિન, પ્રોપેન, બ્યુટીન દરેકમાં CH2 તફાવત છે, તો રાસાયણિક ગુણધર્મો સમાન આવશે. પણ અહીંયા 14 યુ આણ્વીય દળમાં તફાવત છે. આના કરતા 14 યુ વધારે આવે ને, આના કરતા 14 યુ આનો વધારે આવે. કારણ કે CH2 વધવાના ને આમાં CH2 વધવાના, આમાં CH2 વધવાના. એટલે આણ્વીય દળનો તફાવત વધે એટલે ભૌતિક ગુણધર્મો જેવા ઉત્કલન બિંદુ, ગલન બિંદુ એ બધા વધે. બરાબર? એ તફાવત જોવા મળે છે. અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે. બીજા જે ગુણધર્મો છે
બરાબર. ગલનબિંદુ ઉત્કલબિંદુ સિવાય દ્રાવ્યતા એટલે પાણીમાં કેવી રીતે સરળ સંયોજનો બનાવે છે તે, બરાબર. તો એ સમાન તમને જોવા મળશે, પરંતુ રાસાયણિક ગુણધર્મો કે જે ક્રિયાશીલ સમૂહ દ્વારા જે આધારિત થાય છે તે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન જળવાઈ રહે છે. રાસાયણિક ગુણધર્મો મિત્રો આપણે જાણીએ છીએ કે ક્રિયાશીલ સમૂહ કયો દાખલ કર્યો છે એના પર આધાર રાખે છે. એટલે બધામાં ગુણધર્મો કેવા જોવા મળશે? સમાન જોવા મળશે. કેવા જોવા મળશે મિત્રો? સમાન જોવા મળશે. તો આ રીતે આ પોઈન્ટ આપણે અહીંયા સમાનધર્મી શ્રેણીનો પોઈન્ટ પૂરો થાય છે. બરાબર. હવે નામકરણ જોઈએ મિત્રો. નામકરણના ગુણધર્મો જોઈ લઈએ. કદાચ અધૂરું હશે બેટા. આજે નામકરણનો પોઈન્ટ અધૂરું રાખીએ, કારણ કે પૂરો નહીં થાય. જો પૂરો કરવા જઈશું ને તો થોડો બાકી રહેશે. બરાબર. એટલે આજે પોઈન્ટ અધૂરું રાખીએ છીએ. મિત્રો તમે ચાલુ રાખજો, હું રેકોર્ડેડ લેક્ચર બંધ કરું છું ખાલી. બરાબર. ચલો મિત્રો, રેકોર્ડેડ લેક્ચર બંધ કર્યું છે. એટલે હવે આગળનો પોઈન્ટ છે કાર્બન સંયોજનનું નામકરણ. જે મેં કીધું ઇથેન મિથેન ને બધું તો આવડી ગયું, પણ ક્લોરીન સમૂહ દાખલ કરીએ તો શું કહેવાય? બ્રોમિન સમૂહ દાખલ કરીએ તો શું કહેવાય? COOH દાખલ કરીએ તો શું કહેવાય? CHO સમૂહ દાખલ કરીએ તો એનું નામકરણ શું થાય? એનું નામકરણ આપણે કાલે જોઈશું. કાલે તો આપણે રજા રાખી છે મિત્રો. બરાબર. ક્રિસમસ ની રજા રાખી છે. હું બહાર જઉં છું એટલે રજા રાખી છે, ને કામ તો ચાલુ જ હોય. બરાબર. અને શનિવારે જો ઇન્ટરનેટ આ રીતે રહેશે તો હું શનિવારે લેક્ચર લઈશ તમારું. અને જો નહીં રહે તો તમારા યુટ્યુબ પર સંસ્કૃતનું લેક્ચર ડાઉનલોડ કરી દઈશ. યુટ્યુબ પર સંસ્કૃતનું લેક્ચર ડાઉનલોડ કરીને મૂકેલા જ હશે. આજે હું હા, એટલે હું મેસેજ મૂકી દઈશ ને, ગ્રુપમાં મૂકી દઈશ, અને આમાં નોટિસ પણ મૂકી દઈશ. ઓકે, બરાબર. ખ્યાલ આવી ગયો? હું મૂકી દઈશ બેટા. ખબર પડી? નહીં, ઇસ્યુ ઇન્ટરનેટ ના થાય છે, બીજું કઈ નહીં. ઇન્ટરનેટ ના ઇસ્યુ આજે મારા બીજાનું વાઈફાઈ થી જોઈન કર્યું છે. મારું તો વાઈફાઈ બંધ થઈ ગયું છે. કાલે કઈક પ્રોબ્લેમ થયો છે, પેલા શું ખબર. બરાબર. હજી ચાલુ નહીં થયું રાતનું. પણ બીજા આપણે આજનું લેક્ચર તો ગમે તે રીતે લીધું, કાલની વાત કાલે. ઓકે મિત્રો, કાલે તો રજા છે. સોરી, કાલે તો રજા છે. એટલે સાંજનું લેક્ચરમાં કોઈ આવતા નહીં. બે મેડમ નું લેક્ચર આજે ચાલુ છે. બપોરનું લેક્ચર ચાલુ છે. કાલે રજા છે. આ ધ્યાન આપજો. અને સાંજનું લેક્ચર છોકરાઓ આવતા નહીં. તમે રિવિઝન કરજો મેં કહ્યું છે પ્રમાણે આગળ. બરાબર. અને જે તૈયાર કરવા આપ્યું છે એ આપણે સોમવારે લઈશું ટેસ્ટ. સોમવાર કહ્યું છે ને ટેસ્ટ. ભાઈ છોકરાઓ, જે પણ કાર્ય આપ્યું છે એ સોમવાર, ગુરુવારની જગ્યાએ સોમવાર થશે, અને શુક્રવારની જગ્યાએ મંગળવાર થશે. ઓકે, જે પણ કાર્ય આપ્યું હોય. બરાબર. એટલે એ લેસન ચાલુ રાખજો. અને શનિ રવિ આવે છે મિત્રો, અને 1-2 રજા આવે છે, તો જરા લેસન થોડું વધારી દો. ચેપ્ટર નંબર 1, 2, 3, 3 ચેપ્ટર પૂરા કરો ભાઈ. હોમવર્કમાં ગણિતના 1, 2, 3. બરાબર. અને વિજ્ઞાનની અંદર પણ 1, 2 કરી નાખો. 1લું ચેપ્ટર તો કરવાનું જ છે, તો બીજાના પ્રશ્નો અમુક તમે તૈયાર રાખજો. બરાબર. ઓકે, ચલો મિત્રો, હવે આપણે રજા લઈએ આજે. બરાબર. 4 મિનિટની વાર છે. બરાબર. ઓકે, જય હિન્દ, જય ભારત.